સમાચાર નવસારીમાંથી દિવાળી સમયે જ વાંસદા તાલુકામાં રાજકારણ ગરમાયું। ઉનાઈ ગામે ફટાકડાના વેચાણ મુદ્દે ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયા। લાયસન્સ વગર ફટાકડાની દુકાનો ચાલતી હોવાનો કોંગી ધારાસભ્યનો આક્ષેપ। દુકાનો બંધ કરાવવા ધારાસભ્ય આનંદ પટેલ સાથે કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા। આનંદ પટેલનો અપશબ્દો બોલતો અને બીભત્સ ઇશારા કરતો વિડીયો વાયરલ થયો છે। આનંદ પટેલને ભાજપે હિન્દુ વિરોધી અને શ્રીરામ વિરોધી ગણાવ્યા। દિવાળીમાં ફટાકડાનો મુદ્દો બનાવી આનંદ પટેલે હિન્દુ વિરોધી કામ કર્યું હોવાનો આક્ષેપ ભાજપે કર્યો છે। વાંસદાના ઉનાઈમાં ફટાકડાની દુકાનો બંધ કરાવવા આનંદ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી પડ્યા। જે બાદ વાંસદા પોલીસે ધારાસભ્ય અને કાર્યકર્તાઓને સમજાવી મામલો ઠાળે પાડ્યો અને રસ્તો ખુલ્લો કર્યો। તો બીજી તરફ કોંગ્રેસી ધારાસભ્યના આ કૃત્ય પર ભાજપ ભડક્યું છે। આક્ષેપ કર્યા છે કે વાંસદાના લોકોને ફટાકડા ફોડતા રોકીને આનંદ પટેલે ગરીબ વિરોધી અને હિન્દુ વિરોધી કામ કર્યું હતું। हमारे संवाददाता नीलेश गामित વધુ વિગતે વાત કરવા જોડાયા છે। नीलेश, પૂરી વિગત। જી હિના, સમગ્ર જે કંઈક વાંસદા તાલુકાના જે કંઈક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘણા સમયથી ચકમક જરી રહી છે, એમાં ગત રોજ વિવાદો સામે આવ્યા છે। એમાં પણ ખાસ કરીને શહેરના મધ્યે જે ફટાકડાની દુકાનો લગાવવાને લઈને વિવાદો શરૂ થયા છે। ખાસ કરીને જે ફટાકડાની દુકાનો લગાવવામાં આવી છે શહેરના મધ્યે હોવાના કારણે લોકોની જે કંઈક સુરક્ષા સામે સવાલો ઉભા કરતા હોવાની જે કંઈક વાતને લઈને વાંસદા ધારાસભ્ય અનંત પટેલ અને સ્થાનિક જે કંઈક ભાજપના નેતાઓ છે એમની વચ્ચે ચકમક જરી રહી છે, જેને લઈને ગત રાત્રિએ સમગ્ર જે કંઈક ટ્રાફિક જામ છે કરી દેવામાં આવ્યો હતો। મુખ્ય માર્ગને બંધ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસે વચ્ચે સમાધાન કરાયા બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો। પરંતુ હાલના તબક્કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ છે અને ખાસ કરીને અનંત પટેલ જે છે, અનંત પટેલના જે કંઈક વિડીયો પણ વાયરલ થયા છે, એમાં બીભત્સ પેંચાળા કરતા અને બીભત્સ શબ્દો બોલતા એવા પ્રકારના વિડીયો પણ વાયરલ થયા છે, જેને લઈને ચર્ચાનો વિષય બન્યો છે। હાલ જે કંઈક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે વિવાદો શરૂ થયા છે એમાં ઘણા સમયથી આ પ્રકારે આરોપ પ્રત્યારોપ ચાલી રહ્યા છે, પરંતુ આ જે કંઈક વિવાદ છે એ વધુ વકરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। હિના, બિલકુલ આભાર તમામ વિગતો બદલ। તો વિવાદ વધુ વકરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે।